જસદણમાં 80 વર્ષીય પિતાએ પુત્રની હત્યા કરી નાખી। આરોપી પિતા રામભાઈ બોરીચાને કરવા હતા લગ્ન। પુત્ર પ્રતાપભાઈએ ના પાડી અને માથાકૂટ થઈ। લાયસન્સ વગરની પિસ્તોલથી ગોળી મારી તેની હત્યા કરી નાખી। પોલીસે આરોપી પિતાની હાલ ધરપકડ કરી છે। જસદણમાં 80 વર્ષીય પિતાએ પુત્રની હત્યા કરી નાખી છે અને આરોપી પિતા રામભાઈ બોરીચાને લગ્ન કરવા હતા, પરંતુ તેનો પુત્ર તેને મનાઈ કરતો હતો અને ના પાડતાની સાથે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ પોતાના જ પુત્રને લાયસન્સ વગરની પિસ્તોલથી ગોળી મારી અને હત્યા કરી નાખી। જસદણમાં 80 વર્ષીય પિતાએ પુત્રની હત્યા કરી નાખી છે અને આરોપી પિતા રામભાઈ બોરીચાને લગ્ન કરવા હતા, પરંતુ તેનો પુત્ર તેને મનાઈ કરતો હતો અને ના પાડતાની સાથે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ પોતાના જ પુત્રને લાયસન્સ વગરની પિસ્તોલથી ગોળી મારી અને હત્યા કરી નાખી।